નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી. હોટ ટોપિકમાં આજે વાત કરવી છે કે એવા મુદ્દાની કે જે સમય સાથે સમસ્યા બદલાઈ છે. પહેલા નહોતી એ સમસ્યા, પણ હવે આપણે વાત કરી રહ્યા છીએ કે લોકો પાસે અત્યારે ઘર છે, ખેતી છે, કમાણી છે, સારું પરિવાર છે, કે જેમની પાસે સંસ્કાર છે, કોઈ કમી નથી, અને તેમ છતાં પણ યુવકોને કન્યા નથી મળી રહી. એટલે એક સર્વે સામે આવ્યો છે માણસા અને વિજાપુર વિસ્તારનો. આમ કહી શકાય કે ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે એ વિસ્તારનો આ સર્વે છે, પણ મુખ્યત્વે માણસા અને વિજાપુર ખાતે, કે જ્યાં 32 વર્ષની વયના યુવકો છે, એમની પાસે તમામ વસ્તુઓ છે. કેટલાય યુવકો એવા છે કે જેમની પાસે સરકારી નોકરી પણ છે, સારી એવી આવક છે, 40 વીઘા જેટલી જમીન છે, આટલું સારું ઘર છે, અને તેમ છતાં પણ કન્યા નથી મળી રહી. ઉંમર 32 વર્ષથી પણ વધારેની થઈ ગઈ છે, અને તેમ છતાં પણ એ લોકો હજુ કન્યા ગોતી રહ્યા છે. એટલે હવે સવાલ એ થાય કે શું કન્યાઓની માંગ બદલાઈ રહી છે? દીકરીઓના માતા પિતાની જે પ્રકારે માંગ છે બદલાઈ રહી છે. સામે યુવકોની જો પરિસ્થિતિ આટલી સારી હોય, એટલે આપણે માનીએ કે કદાચ દારૂનું વ્યસન હોય અથવા કમાણી સારી ન હોય, નબળી પરિસ્થિતિ હોય, તો કદાચ કન્યા એકવાર ના પાડે. પણ અહીંયા કોઈ કમી નથી. આ યુવકો કે જે કુંવારા છે એમાં કોઈ કમી નથી ના પાડવા માટેની, ને તેમ છતાં પણ એ યુવકો કુંવારા છે. એટલે કયા પ્રકારે લગ્ન વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે બદલાઈ રહી છે, આખું લગ્ન વ્યવસ્થાનું જે માળખું છે એ બદલાઈ રહ્યું છે, અને શા માટે કન્યાઓની અછત થઈ રહી છે, શા માટે કન્યાઓ ના પાડી રહી છે, અને યુવકો ખાસ તો કુંવારા રહી રહ્યા છે, તેના ઉપર આજે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વિજાપુરના સ્થાનિક આગેવાન પન્નાબેન બારોટ, અને સાથે જોડાયા છે એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ. સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. લાલજીભાઈ, જે પ્રકારે આ સમસ્યા સામે આવી છે, એટલે આજથી 2 દાયકા પહેલાની જો લાલજીભાઈ આપણે વાત કરીએ તો આ પ્રકારની કોઈ પરિસ્થિતિ નહોતી. પહેલા જે લગ્ન વ્યવસ્થા હતી, જે લગ્ન માળખું હતું, એ ખૂબ વ્યવસ્થિત ચાલતું હતું. હવે એવું શું બદલાવું છે સમય સાથે લાલજીભાઈ કે કન્યા જ નથી મળી રહી, યુવકો કુંવારા રહી રહ્યા છે? હવે કેવું છે બેન કે પાટીદાર સમાજની હું વાત કરું તો પાટીદાર સમાજના યુવકો શિક્ષણની બાબતમાં બહુ ટોપ લેવલે હવે જતા નથી. એટલા બધા લોકો બિઝનેસ સાથે જોડાયેલા ને એવું બધું કામ કરે છે. અને પહેલા એવું નતું. પહેલા એવું હતું કે તમે સારી નોકરી હોય અથવા સારો બિઝનેસ હોય અથવા શહેરમાં રહેતા હોય એટલે તમારું સગપણ થઈ જ જાય. હવે એવું નથી. તમે શહેરમાં રહેતા હોય પણ સારો બિઝનેસ પણ કરતા હોવા જોઈએ, વિદેશ માટેની ફાઇલ પણ મૂકેલી હોવી જોઈએ, ઘરની અંદર પરિવારમાં સંખ્યા પણ ઓછી હોવી જોઈએ, સાસુ સસરા ના હોવા જોઈએ, નણંદ ના હોવી જોઈએ, એવી બધી અપેક્ષાઓ લોકો રાખવા માંડ્યા છે દીકરી વાળા. એટલે એક માંગ એવી હોય કે ખેતી માટે જમીન હોવી જોઈએ, પણ દીકરી ખેતી નહીં કરે. હા, જમીન હોવી જોઈએ. જયારે તપાસ કરે ત્યારે કે પૂછે કે ભાઈ જમીન હોવી જોઈએ, પોતાની ગાડી બંગલો શહેરમાં રહેતા હોવા જોઈએ, પણ કોઈને ખેતી નથી કરાવી કે દીકરીને મોટા પરિવારમાં મોકલવી નથી. આવા બધા ઘટનાઓના કારણે આજે 33, 35 વર્ષના યુવાનોને યુવતીઓ મળતી નથી. એનું મુખ્ય કારણ અમને લાગી રહ્યું છે. સાથે સાથે વ્યસનની પણ બધાને બહુ બીક લાગે છે કે આજે જેમ જેમ જાગૃત સમાજ થતો જાય, સુખી સંપન્ન સમાજ થતો જાય, એમ દીકરાઓ કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા ના હોવા જોઈએ. અને એ તો વ્યાજબી વાત છે કે દીકરી જયારે આપણે આ રીતે સંબંધ કરતા હોઈએ ત્યારે એ દીકરીનો જમાઈ જે હોય એ બિલકુલ વ્યસન ના કરવો જોઈએ. તો આવી બધી ઘણી બધી સમસ્યાઓ છે સમાજની અંદર કે દિવસે ને દિવસ યુવાનોમાં વ્યસન પણ વધતું જઈ રહ્યું છે. એના કારણે પણ દીકરીઓ આજે આવવા માંગતી નથી. આ પણ બેન કારણ છે. બિલકુલ. પન્નાબેન, શું લાગે છે? આપ તો વિજાપુરમાં રહો છો, આપ ખૂબ સારી રીતે જાણો છો વિજાપુરની શું પરિસ્થિતિ છે, વાસ્તવિક ધોરણે જાણવું છે. આખરે એવા કયા કારણો છે કે માણસા વિજાપુરના યુવકોમાં આ ગંભીર સમસ્યા જે છે કે યુવકો કુંવારા રહી રહ્યા છે? પહેલા તો નમસ્કાર મારા. અને બેન, પટેલો વિજાપુર તાલુકાની અંદર પટેલો તો એટલા બધા સુખી ને સંપન્ન છે. એમના છોકરાઓ પણ એજ્યુકેટ હોય છે, છોકરીઓ બી એજ્યુકેટ હોય છે. પણ હવે સમાજમાં એવું થઈ ગયું છે ને કે બેન કે એકબીજાનું સ્ટેટસ, કે એની છોકરી અમેરિકા ગઈ છે તો મારે યુકે નો કે ઓસ્ટ્રેલિયા કે કેનેડા નો છોકરો મળે તો કરવું છે. દેખાદેખી. દેખાદેખીમાં એ લોકો એકબીજાની દીકરા દીકરીને મોટા કરતા રહ્યા છે. બીજું કે ખેતીમાં આજે અમેરિકા જઈને તમે ત્યાં ખેતી કરો છો તો તમને શરમ ના આવે. અને અહીંયા બાપ દાદાની જો 50 વીઘા જમીન હોય અને અહીંયા જ આપણે એ રીતે સપન અને સારી રીતે ગાડી બંગલો વ્યવસાય અને પોતે જ્યારે કરવું જ્યારે મન થાય ત્યારે કરી સુખી સંપન્ન જીવી શકો છો. પણ આજની છોકરીઓને એવો ટેસ્ટ છે
કે બસ વિદેશમાં જ જવું છે, એટલે પોતાના મા બાપ કહે છે કે ભાઈ એનઆરઆઈ છોકરો શોધો મારા માટે. એટલે એનઆરઆઈ છોકરો શોધવાથી છોકરી બી એની ઉંમર વધતી જતી હોય છે, તો છોકરાની બી વધતી જતી હોય. છોકરાઓ બિચારા મા બાપ ભણાવીને એમને ખબર છે કે મારો દીકરો કુંવારો રહેશે, તો એકાદ વીઘો જમીન આગી પાછી કરીને પણ છોકરાને લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા મોકલતા હોય છે. કેમ કે છોકરાનું ભવિષ્ય દીકરી આપે કોક આપણને. અને તો કેવું છે કે સર્વ સમાજમાં કે દીકરીના લગ્ન કે કંઈ પણ હોય તો જે બી જગ્યાએ એમ કે આ લોકો લગ્ન કરતા હોય છે, જ્યાં આખી જગ્યાએ જઈને એની જગ્યાએ પોતે વિજાપુરમાં કરે, પોતાના સમાજના દીકરા સાથે કરે તો વધારે સારું. અને મને ધ્યાનમાં છે કે હું ઘણા સમાજ સેવા કરું છું, પણ મારી ધ્યાનમાં છે એસપીજી જે ટીમ ચાલી રહી છે એમાં લાલજીભાઈ નું કામ અને ટીમ વાળે એટલું બધું સરસ કામ છે કે સમાજને, સર્વ સમાજને, પટેલ, માણો, બ્રાહ્મણ, ગમે તે સમાજ માટે એ ટીમ એટલું સારું કામ કરે છે. અને ટીમ અત્યારે સ્ટ્રેન્થ કેવો છે. એટલે લાલજીભાઈ, જો આપણે વાત કરીએ અલગ અલગ કારણની આપણે વાત કરી રહ્યા છીએ, એક કારણ એવું છે કે દીકરીઓની અછત જ છે. માંગ તો વસ્તુ અલગ છે, એ તો કારણ છે જ, પણ દીકરીઓ જ નથી. એટલે ઘણી જગ્યાએ ગુજરાતમાં આપણે પરિસ્થિતિ એવી છે કે બહારના રાજ્યની દીકરીઓ લાવવામાં આવી રહી છે, અને ઘણા કિસ્સાઓ એવા છે કે પૈસા આપીને દીકરીઓ લાવવામાં આવે છે બહારના રાજ્યથી. આ સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ છે, એવું નથી કે કોઈ એક વિસ્તારની આપણે વાત કરીએ. એટલે દીકરીઓની ક્યાંક અછત છે. અને આ પહેલા, આજથી 2 દાયકા પહેલા, એટલે જે દીકરાનો મોહ હતો, એટલે દીકરાઓ વધારે થઈ ગયા છે, હવે દીકરીઓ ઓછી થઈ ગઈ છે ગુજરાતમાં. તો આ કારણ કેટલું મૂળભૂત છે, અને શું લાગે છે કે હજી પણ લોકો જાગ્યા છે કે ભાઈ દીકરીઓ હવે ઓછી થઈ રહી છે, તો હવે દીકરી પ્રત્યે પણ થોડી જાગૃતતા લાવીએ? બેન, વાત સાચી તમારી. અને આખા ગુજરાતની અંદર મને જાણકારી છે એ પ્રમાણે સૌથી વધારે જે જન્મદર છે એમાં દીકરીઓનો ઘટાડો જે છે, હજારે કદાચ 700 આજુબાજુનો પહેલા હતો, તો એમાં મહેસાણા જિલ્લાનો પ્રથમ નંબર આવતો હતો. દીકરીઓ સૌથી વધારે જન્મ લોકો દીકરીઓ મહેસાણા જિલ્લામાં ઓછી આપતા હતા. તો આ પણ મોટું કારણ છે અત્યારે કે જે એ થોડા વર્ષ પહેલા જે આ બની હતી ઘટના, એના કારણે અત્યારે જે લોકોના લગ્ન કરવાના બાકી છે, તો એ પણ મુખ્ય કારણ છે કે દીકરાઓ સામે દીકરીઓ એ સંખ્યામાં નથી. અને એમાં પાછી દીકરીઓ નથી એટલા માટે જે દીકરીના પરિવાર વાળા છે એ લોકો વિચારીને દીકરી આપે છે. દાખલા તરીકે પહેલા જે ટ્રેડ હતો કે સાટાફેર કરવો, કે પોતાના દીકરા માટે દીકરી લાવી આપણી દીકરી સામે વાળા આપી સાટાફેર કરવાની પદ્ધતિ હતી, એ પદ્ધતિ અત્યારે ફરીથી પાછી ચાલુ થઈ ગઈ છે. કારણ કે મા બાપને ચિંતા છે કે જો હું મારી દીકરી એમને કોઈને આપી દઈશ તો મારો દીકરો બાકી રહી જશે. તો આના કારણે પણ ઘણી વાર આ દીકરાઓની સંખ્યા વધતી રહે છે, જેમના માટે સારી દીકરીઓ મળતી નથી. બિલકુલ. અને લાલજીભાઈ, ઘણા ઘરમાં એવું પણ છે કે દીકરી મોટી હોય, દીકરો જો નાનો હોય, તેમ છતાં પણ એવું કહેવામાં આવે કે પહેલા આપણે દીકરાનું કરી નાખીએ, પછી દીકરીનું કરીશું, કેમ કે દીકરીને તો મળી જશે. એટલે અત્યારે આવી પણ પરિસ્થિતિ છે કે દીકરો નાનો હોય તેમ છતાં પણ લગ્ન પહેલા કરી દેવા પડે. હા, એ તમારી વાત સાચી છે. આજે પણ એ ઘટનાઓ વારંવાર અમને સાંભળવા મળે છે કે દીકરી મોટી હોય, દીકરો નાનો હોય, એટલે બધા ચિંતા કરતા હોય છે કે દીકરીનું તો અત્યારે દીકરીઓ મળતી જ નથી. અને જ્યારે આજથી 20-25 વર્ષ પહેલાની વાત કરીએ તો જે માતા પિતાની દીકરીઓ હતી, અને પહેલા તો 2-3 દીકરીઓ હતી અને એકાદ દીકરો હોય, તો જે દીકરીને જો જવું હોય લઈ જો ગમે પરણાવી દો, એવી વાત ચાલતી હતી. જ્યારે હવે જે જમાનો આવ્યો છે દીકરીઓનો આવ્યો છે, એમના માટે એટલા બધા ઓપ્શન છે કે ભાઈ તમારે વિદેશમાં જવું હોય તો દીકરા મળી રહે, તમારા સરકારી નોકરી માટેના પણ દીકરા મળી રહે, બિઝનેસ વાળા પણ દીકરા મળી રહે. અત્યારે તો ખરેખર દીકરીઓ માટે સારામાં સારી બાબત છે કે એમને જેવો દીકરો જોતો હોય એવો દીકરો એમને મળી રહ્યો છે. પણ આ યુગની અંદર, મોબાઈલના યુગની અંદર, દીકરીઓ અત્યારે અમારા જોડે જે એસપીજી ની અંદર ઘટનાઓ આવે છે સર્વ સમાજની દીકરીઓના, યુવા દીકરીઓ, કે એમના માટે આટલા બધા સરસ મજાના ઓપ્શન હોવા છતાં આજે પણ માતા પિતાની એટલી બધી ફરિયાદો આવે છે સર્વજ્ઞાતિની કે દીકરી અમારી ભાગીને જતી રહી છે. અને જે દીકરો છે, દીકરો કશું કરતો નથી, દારૂ પીતો હોય, વ્યસની હોય, કોઈ કામ ધંધો ના કરતો હોય, ગામમાં અસામાજિક તત્વ હોય, તોય એ દીકરી એનામાં તો શું ભારી ગઈ છે, એના જોડે જ જવાનું કે છે. અથવા પણ ભાગી લાલજીભાઈ, છે બચાવો. આપનો અનુભવ શું કહે છે કે આજકાલની જે દીકરીઓ છે, અને આજકાલની દીકરીઓ પહેલા કરતા તો હવે વધારે જાગૃત છે, વધારે શિક્ષિત છે, અને તેમ છતાં પણ શા માટે એવા દીકરાઓ વધારે પસંદ કરે છે કે જે બેરોજગાર હોય અથવા વ્યસની હોય? મને એવું લાગી રહ્યું છે બેન કે જે દીકરીઓ, જે લોકો અસામાજિક તત્વો
જે લોકો સ્પેશિયલ આ લોકો લવ જેહાદના કેસની અંદર હોય કે અલગ અલગ જ્ઞાતિના જે અસામાજિક તત્વો હોય એ લોકો સ્પેશિયલ એવા કેસની અંદર બસ સ્ટેન્ડ હોય, કોલેજ હોય, જો ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય, આવી બધી જગ્યાએ જો સામૂહિક લોકો મળતા હોય એવી જગ્યાએ આ દીકરીઓને ફસાવવા માટે બેઠેલા હોય છે. અને જે દીકરીઓ ભાગીને જાય છે એ મોટા ભાગની દીકરીઓની ઉંમર 18 વર્ષ આજુબાજુની હોય છે. એટલે 18 વર્ષની દીકરી એટલે 12મું ધોરણ ભણતી દીકરી હોય એટલે એને ખબર જ ના હોય કે સંસાર એટલે શું અને કાયદેસર એ દીકરીને ફસાવવામાં આવે છે. એ જે માગતી હોય, જે ઇન્સ્ટા અને સોશિયલ મીડિયાના માધ્યમથી એને ખબર હોય અસામયિક તત્વોને કે આને શું ગમે છે, કેવું જમવું ગમે છે, ક્યાં ફરવું ગમે છે, એની ઈચ્છા શું છે, અથવા કોઈ દુઃખી પરિવારની દીકરી હોય તો એને પૈસાની જરૂર છે, આવી ગમે તે ઓટી ઉટીમાં ફસાવી અને દીકરીને એ ફરવા લઈ જાય, જે ના કરવાનું બધું કરે, પછી એ દીકરીને ભગવાન આઈને કદાચ બેન કે ને કે ભાઈ તારા આ જોડે ના જવાય, તું દુઃખી થઈ, તો એ ભગવાનની કે માતા પિતાની સમાજની કોઈની વાત ના પડે, એને તો એરો જ હીરો દેખાય અને મારે તો આના જોડે જ જવું છે. ઘણી વાર તો દીકરી કુંવારી હોય અને પેલો સામે વાળો બે છોકરાનો બાપ હોય તો એ દીકરી એવું જીદ કરે કે મારે તો આના જોડે જ જવું છે. તો આ બધું ફસાવવામાં આવે છે. થોડા માટેનું ભૂત હોય છે, આરું લવ બવ લફરું બફરું, અને જયારે સમય અંતરે જયારે વ્યવહારમાં જે દીકરી જાય 6 મહિના 12 મહિના રહે અને પછી એ જ દીકરી પાછી બચવા માટે અમારા જોડે આવે કે મને બચાવો, હું છેતરાઈ ગઈ. આ બધી ઘટનાઓ છેતરવા માટે જ થતી હોય છે બેન. એટલે એ ઉંમરે કેવું મેચ્યોરિટી ના હોય લાલજીભાઈ, જ્યારે છોકરીઓને આપણે ખાસી ધ્યાન રાખવાની જરૂરિયાત છે. પણ આજે જયારે આપણે વાત કરીએ પન્નાબેન આ યુવકોની કે જે સદ્ધર છે, જે સરકારી નોકરી ધરાવે છે, 15 થી 40 વીઘા જમીન ધરાવે છે, તો શું એ યુવકોની પણ જો આપણે વાત કરીએ તો એવી તો એમાં શું કમી રહે છે? અને એવા ઓલા બેરોજગાર યુવકો જે હોય છે એમાં શું યુવતીઓ પસંદ કરે છે કે બેરોજગારી પસંદ કરશે પણ સારું અને સભ્ય સમાજનું ઘર હોય એ યુવતીઓ પસંદ નથી કરતી? એમાં એવું છે ને બેન કે ગવર્મેન્ટ નોકરી કરતો હોય ને તો ક્યાંક તો સમાજમાંથી છોકરી ચોક આપી દે, બરોબર. પણ જો છોકરાને જમીન હોય, ઘર હોય અને જમીનનું કામ કરતો હોય, સાઈડમાં કોઈ પ્રાઇવેટ કરતો હોય તો સમાજ લાગે કે મારી દીકરી ભણેલી ગણેલી છે ને આમ આપીશ તો સમાજ વાત કરશે. એટલે અમુક તો કોઈ પણ એવું જોતા હોય છે કે દીકરીને આપણે આ રીતે આપવી નથી, આપણી દીકરી ભણાઈ ગણી છે, એટલે એવું વિચારતા નથી કે આપણી છોકરીને આપણે મોટી કરી છે, આપણા ઘરની સ્થિતિ કેવી છે, સામેની સ્થિતિ કેવી છે. આજે આ નવા યુગમાં છોકરીઓનો એ જગ્યાએ મોકલવી એટલે છોકરી એકદમ પોતાની રીતે જીવવા માંગતી હોય, એમને પોતાની રીતે હાઈફાઈ જીવો એટલે એ છોકરીઓ ત્યાં સેટ ના થાય. એટલે પછી એ લોકો એમના મા બાપને મનમાની વસ્તુ કહે અને મા બાપને કયા વગર કોઈ વસ્તુ કરી કાઢે તો એ પછી મા બાપને સોચવાનું. બિલકુલ. હવે આમાં વચ્ચે એક સવાલ બીજો એ ઉભો થાય છે, જે પ્રકારે આ બંને એક્સપર્ટે આગળ કીધું કે કાં તો એનઆરઆઈ છોકરો હોવો જોઈએ અથવા શહેર તરફ અત્યારે છોકરીઓને ખૂબ આકર્ષણ છે કે શહેરમાં જ આપણે લાઈફસ્ટાઈલ મેન્ટેન કરીશું, સારી લાઈફસ્ટાઈલ જોઈએ છે છોકરીઓને. તો તેની વચ્ચે ઘર્ષણ એ થાય છે કે ઘણા યુવકો એવા હોય છે કે જે પોતાનું ગામ છોડવા નથી માંગતા, શહેર જવા નથી માંગતા. એવું નથી કે યુવકોને અથવા એમના મા બાપને જાણ નથી કે કારણ શું છે, યુવતીઓ કેમ ના પાડે છે, પણ ગામ છોડીને જવું નથી શહેર, અને બીજી તરફ યુવતીઓને તો માત્ર શહેરમાં જ સેટલ થવું હોય છે. તો લાલજીભાઈ શું લાગે છે આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય કે યુવતી કહેતી હોય કે મારે શહેરમાં જ રહેવું છે, યુવકને ગામ છોડવું ન હોય, તો આવી પરિસ્થિતિમાં શું કરાય? બેન અત્યારે તો યુવકને ગામ છોડવું ના હોય તો એ કમ્પ્લીટ એને મેળ જ ના પડે, એને ઓઢા જ રહેવું પડે. અત્યારે તો તમારા દીકરીઓના લાયક થવું હોય ને તો સરકારી નોકરી પણ લેવી પડે, હેન્ડસમ સ્માર્ટ થઈને પણ રહેવું પડે હીરો જેવા, અને બધી રીતે જાગૃત થઈને રહો તો જ દીકરીઓ મળે. બાકી ગામડાને રહીને તમે અહીંયા દીકરો ઘાટા 10-20 હજારની નોકરી કરતો હોય તો ચાલે સ્માર્ટ થઈને રહેતો, પણ ગામની અંદર ખેતી કરતા 50,000 લાખ મહિને કમાતો ને તોય કોઈ દીકરી નોખવા માટે તૈયાર નથી. કારણ કે ચોખવટ જ કરવામાં આવે છે પાટીદાર સમાજમાં તો કે અમારી દીકરી બિલકુલ ખેતી નહીં કરે, અમારે તો શહેરમાં મકાન લેવું પડશે તમારે, અથવા બિઝનેસ કરવો પડશે. આવી બધી ઘણી બધી શરતો કરવામાં આવે છે. ગરીબમાં ગરીબ પરિવારની દીકરી હોય ને તો એના મા બાપ આવી શરત કરે કે મારી દીકરીને આવું જ જોઈએ. એટલે દીકરાઓના માટે બહુ સંઘર્ષની વાત છે ને એમને એવા તૈયાર થઈને જ ફરવું પડે, મહેનત કરવી પડે, સંઘર્ષ કરવો પડશે, અને એકદમ ટકાટક હોય તો જ મેળ પડે એનો, બાકી ક્યારેય મેળ પડવાનો નથી. પણ આ માંગ લાલજીભાઈ શું લાગે છે કેટલી વ્યાજબી છે? દીકરીઓ જે માંગ કરતી હોય છે એ કેટલી વ્યાજબી? બેન વ્યાજબી તો નથી, પણ હવે આ ટ્રેડ ચાલે છે અત્યારે
આ સમાજની અંદર જે ટ્રેડ ચાલે છે એના માટે તમે જાહેર સંમેલનની અંદર બોલીએ છીએ, અમારા એસપીજી ના ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ, પારિવારિક બધી મિટિંગો પણ કરીએ છીએ, તો આ બધું સમજાવીએ છીએ. પણ મા બાપના પરિવારની અંદર ઘરમાં વાતાવરણ જ એવું બન્યું હોય છે કે ભાઈ આપણી દીકરી આ જગ્યાએ ફિટ થાય તો જ મોકલવી છે, બાકી ગમે એટલી ઉંમરની થાય તો રાખીશું, પણ બાકી ગમે તે વ્યક્તિને જોડે નહીં જ પરણાવી. આવો એક ટ્રેડ થઈ ગયો છે અને ટ્રેડ ચાલી ગયો છે. બિલકુલ, યુવતીઓ પણ એવી કેટલી છે કે જે મોડી ઉંમર સુધી લગ્ન નથી કરતા, એમની માંગ હોય છે, પણ પછી અહીંયા સારી બાબત એ છે કે યુવતીઓને મોટી ઉંમર છતાં પણ મળી જાય છે, લગ્ન એમના થઈ જાય છે, ભલે ઉંમર મોટી થઈ જાય, કેમ કે છોકરીઓ જ ઓછી છે. પન્નાબેન, શું લાગે છે જો આ પરિસ્થિતિમાં હવે યુવકો કે જે કુંવારા રહે છે, અને સૌથી ગંભીર બાબત એ છે કે ગડપણ સુધી કુંવારા રહેવાની જ્યારે વાત આવે, એકલતાનો ભોગ બનવાની વાત આવે, એટલે કેટલાય એવા યુવકો છે કે જે અત્યારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે, કેટલાય એવા યુવકો છે કે જે હવે લગ્નમાં જવાનું ટાળે છે કેમ કે એમના લગ્ન નથી થયા, સગાઈમાં જવાનું ટાળે છે કે સમાજ સામે જશું તો શું જવાબ આપશું, આપણે હજુ પણ કુંવારા છીએ આટલી મોટી ઉંમરે. યુવકો અત્યારે આ સમસ્યાના કારણે માનસિક તણાવનો ભોગ બની રહ્યા છે. શું કરી શકાય એ યુવકો માટે, અથવા તો યુવકના પરિવારે હવે શું કરવું જોઈએ જેથી કરીને આ સમસ્યા ક્યાંક સુધરી શકે? બેન, એમાં એવું છે કે લાંબી ઉંમર થાય ને બિચારા સીધા સાદા હોય ને એમના મા બાપે ઘણી પ્રયત્ન કર્યો લગ્ન કરવા માટે, પણ છોકરી ન મળે ત્યારે પછી એ લોકો કોઈ બી જ્ઞાતિ, ધારો કે આદિવાસી હોય કે ગમે તે ગરીબ ગરીબ છોકરી લાવીને પોતે પોતાના દીકરા વિશે એવું વિચારતા હોય કે કાલે આજે અમે છીએ અને કાલે અમે ના હોઈએ તો એ દીકરાનું શું થાય, એટલે બિચારા આમ તેમ કરીને બહારના સમાજની દીકરી પણ લાવી પૈસા ખર્ચીને લાઈન પણ ઘર કરાવતા હોય છે. અને દીકરો જયારે પછી આવું બધું થઈ જાય, સમાજમાં દીકરીને આપે તો ક્યાંક વ્યસનના રવાએ બી ચડી જાય અને પછી એની લાઈફમાં મારું હવે કઈ છે નહીં, મને કોઈ કશું આપશે નહીં, એટલે મા બાપને બી પાછલી ઉંમરમાં આ બધું સોચવાનું હોય છે. એટલે હું તો એટલું જ માનું કે દીકરીઓ કે દીકરા દરેકના મા બાપે પોતાના સમરસ પ્રમાણે દીકરા દીકરીનું સારું ઘર કરી અને કરાવવું એ જ મહત્વ છે. એસજીપીટી આટલું સરસ કામ કરે છે, એમને સપોર્ટ આપે, એમના સપોર્ટમાંથી જો બધા જાહેરમાં એ લોકો સાથે સંઘર્ષ ગોઠવાઈ જશે તો મને નથી કે કોઈ દીકરો કુંવારો રહે, કારણ કે સમાજને પ્રેરણા મળશે કે ભાઈ ખરેખર આપણી દીકરી આપણા સમાજમાં જ આપણે આપવી, સુખી થાય અને સમાજના 4 માણસ આપણને ટેકો બી આપી શકે કઈ પણ પ્રોબ્લેમ હોય તો. આમાં એવું છે બેન, પન્નાબેન, પહેલા તો હું આભાર માનું છું કે જે આખા એસપીજી અમારી સંસ્થાને આટલું સારી રીતે જાણે છે. અમે સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે લડીએ છીએ અને બેન આમાં એવું છે કે જે દીકરીને મેરેજ કરવા છે એ દીકરીની માંગ અમારા પાટીદાર સમાજની અંદર તો એવી છે કે ભાઈ પીઆર હોય તો જ લગ્ન કરવા, પહેલા આવું નહોતું. અને એમની ડિમાન્ડ બહુ ઊંચી હોય, કો તો શહેરમાં બંગલો હોવો જોઈએ, ગાડીઓ હોવી જોઈએ, ઘેર જમીન હોવી જોઈએ, સરકારી નોકરી હોવી જોઈએ, બિઝનેસ હોવા જોઈએ, એવી પાટીદાર સમાજની દીકરીઓની માંગણી છે. પણ જે દીકરી ફસાઈ અને જે બીજા કોઈ પણ જગ્યાએ લગ્ન કરે છે મા બાપના વિરુદ્ધમાં, અને એ છોકરાને તમે જુઓ ને તો આ મને કોઈ વસ્તુ એમાં હોતી નથી. સમાજના દીકરા જોડે આ રીતે માંગણી કરીને જવું છે એ સિવાય જવું નથી. અને જે જોડે પ્રેમ લગ્ન કરે છે એ દીકરામાં કોઈની ના એની શકલ સારી હોય, ના એ પોતે નિર્વ્યસની હોય, કે ના એનું કોઈ સારું બેકગ્રાઉન્ડ હોય, તો એ દીકરી એના જોડે જવા માટેની જીદ કરે છે. એટલે ખરેખર અત્યારનો સમય એવો છે કે જેટલા પણ માતા પિતા મને સાંભળી રહ્યા હોય, જો દીકરીને જ્યાં સુધી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો ના થાય અને જો દીકરીને બચાવી હોય તો તમારે જ જાગૃત થવું પડશે. અને દીકરીઓની જેમ આપણે પૈસા દાગીના લોકરમાં મૂકીએ છીએ એમ એના ડોક્યુમેન્ટ પણ લોકરમાં મૂકવા પડશે. અને દીકરીની ભણવા જતી હોય, ટ્યુશન જતી હોય, કે જે પણ જગ્યાએ જતી હોય બેનપણીઓ જોડે, એ બધું ધ્યાન માતા પિતાએ જ રાખવું પડશે અને સમાજની આ બીજા નંબરની જવાબદારી આવે છે. તો લાલજીભાઈ, અત્યારે આ પરિસ્થિતિની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ભવિષ્યની જો વાત કરીએ તો અત્યારે જોતા, કેમ કે પહેલા કરતા અત્યારે પાછી સમસ્યા વધી છે, કુંવારાઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ઘટવાની જગ્યાએ. અત્યારે આ પરિસ્થિતિમાં બેઠા છીએ, એવું તો શું કરીએ કે હવે ભવિષ્યમાં વધે નહીં કુંવારાઓની સંખ્યા? બેન, એના માટે તો સમાજ સંમેલન અમે જે કરતા હોઈએ છીએ એના દીકરા દીકરીઓના સંમેલન કરવા જોઈએ. દાખલા તરીકે પાટીદાર સમાજ છે તો અત્યારે આડાવડા લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે ધાર્મિક બાબતોની અંદર, અને દાન આપવામાં પણ પાટીદાર સમાજ સૌથી પહેલા હોય છે. સારી બાબત છે. પણ જ્યાં પણ સમાજના સ્નેહ મિલનો થતા હોય, જ્યાં સમાજનો મેળાવડો હોય, ત્યાં આ બધું દીકરા દીકરી વિશે અડધો કલાક કોઈ પણ મોટિવેશન સ્પીકર કે અમારા જેવા આગેવાનને બોલાવીને જો કંઈક કરવામાં આવે
તો હું એવું માનું છું કે 1% અમુક ફેરફાર થઈ શકે. બાકી જે પણ અત્યાર સુધીના સંમેલનો ને બધું થતા હોય છે એમાં દાતાઓનું સન્માન, ઇનામ વિતરણ, આવા બધા કાર્યક્રમો થાય. સાંસ્કૃતિક કાર્યક્રમ, પણ આવો એક કાર્યક્રમ હોતો નથી જેનાથી દીકરાઓ વ્યસન છોડે અને દીકરીઓ, સમાજની દીકરી સમાજમાં રહે, એવા કોઈ કાર્યક્રમ થતા નથી. તો એવા કાર્યક્રમોની શરૂઆત કરશો તો આજે વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે કદાચ આમાં થોડો ઘણો ફેરફાર આવશે. પણ લાલજીભાઈ, સૌથી વધારે એક સવાલ મને એ થાય છે કે એ યુવકો કે જેમની પાસે 40 વીઘા જેટલી જમીન છે, એ યુવકો કે જેમની પાસે સરકારી નોકરી છે, દીકરી જે માંગે, એમની જે માંગ હોય એ તમામ માંગ પૂરી કરી શકે એ પ્રકારના સદ્ધર પરિવારના દીકરાઓ કુંવારા છે, તો એ પરિવારમાં ખામી શું છે એ નથી સમજાઈ રહ્યું. પણ બેન, એમાં એવું હોય કે એ સુખી સંપન્ન હોઈ શકે, પણ એ કદાચ વ્યસન કરતા હોય એવું પણ બની શકે સુખી હોયના કારણે. બાકી હું નથી માનતો કે આટલા તમે જે રીતે ગણાવ્યું એ રીતે સુખી હોય તો એમનો સંબંધ ના થાય એવું અઘરી વાત છે. પણ એ પરિવાર એવું હોય કે જેમાં યુવાનો વ્યસન કરતા હોય તો પાટીદાર સમાજ કે કોઈ પણ સમાજની અંદર જે દીકરો વ્યસન કરતો હોય એને તો કોઈ દીકરી ના આપે. પછી તમારી ગમે એટલી મિલકત હોય કે ગમે તે હોય, પણ તમને દીકરી ના મળે. એટલે કદાચ એવું કારણ હોઈ શકે. બાકી આટલી બધી મિલકત હોવા છતાં દીકરી ના મળે એવું બને નહીં. કારણ કે ગામડાની અંદર આજે પણ 70% જે પરિવારો ગામડાની અંદર રહે છે, જો આટલી ના ભાઈ મિલકત હોય તો 100% એ સંબંધ થઈ જ જાય. બિલકુલ, એ જ નથી સમજાઈ રહ્યું કે કારણ શું છે. પન્નાબેન, આપને શું લાગે છે, વિજાપુરમાં આટલા સદ્ધર લોકો છે, આટલી જમીન ધરાવતા, સરકારી નોકરી, સારી નોકરી ધરાવતા, સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા પરિવારના જ્યારે દીકરાઓ કુંવારા રહી જાય, તો તમને શું લાગે છે, પરિવારમાં ખોટ હોય, યુવકોમાં ખોટ છે, કે પછી દીકરીઓને હવે પસંદ જ નથી ગામડામાં રહેવું? એમાં એવું છે બેન કે વિજાપુરમાં પટેલોની પ્રોપર્ટી એટલી, બંગલા, ગાડી સંપન્ન છે, બહુ સુખી માણસો છે બધા, છોકરાઓ પણ છે. પણ હવે આજની દીકરીઓ છે ને, જે સમાજની દીકરીઓ છે, એમને કેવું છે કે હાઈ ફાઈ જોઈએ છે. અને ગામડામાં આટલી બધી પ્રોપર્ટી હોય તો શહેરમાં બંગલો લે, તારી પાસે આવી ગાડી હોવી જોઈએ, હું આ રીતે આમ કરું, આ બધી એમના મા બાપોની માગણી હોય. એટલે દીકરીને થોડું પ્રોત્સાહન મળી જાય. એટલે દીકરી સુખી સંપન્ન દીકરા સાથે પણ લગ્ન ના કરે. કેમ કે ના, મને આવું ક્યાંક ન મળે તો, મને આવી છૂટ નહીં મળે તો. એટલે અમુક વખતે આવી વિચારોના દ્વારાથી અમુક છોકરાઓ રહી જતા હોય. અને બીજું કે છોકરા ભણેલા એજ્યુકેટ નોકરી કરતા હોય અને પોતે સરસ રીતે સંપન્ન હોય, પણ આજની દીકરીઓને શું છે કે બીજી કોઈ છોકરા હોય ને, પારકું બાઈક, પારકા પૈસા, પારકા કપડા, પારકી ગાડી, અને એમાં એ ફસાઈ જાય. અને જે હમણાં લાલજીભાઈએ વાત કરી કે ફસાઈ જાય પછી એ દિવસે પટેલ આપણા એસપીજી ગ્રુપમાં આવે અને ફરિયાદ કરે દીકરી કે મને આવું થયું. પણ એટલે એ વખતે છોકરીઓ પાસે આંખ ઉપર એક અંધારો પાટો બાંધેલો હોય છે. એટલે એ વિચારતા નથી હોતા કે જીવનમાં આગળ શું થશે. એટલે જો જ્ઞાતિમાં કહેવત છે કે દૂધમાં સાકર ભળે ને, જ્ઞાતિમાં જો દીકરીઓ પોતાના સમાજમાં હોય તો સમાજ સફળ, સુખી છે. દીકરીઓ ક્યારેય દુઃખી નથી થતી, સુખી જ છે. અને સુખી થવી જ જોઈએ, થાય છે. છોકરીઓને બધી જ છૂટ. હવે તો કઉ છું કે એનાથી જે સાસુ સસરા છે ને, એ પણ પોતાનું સ્ટેટ બદલ્યો કે બહુ ઘરમાં ડ્રેસ પહેરે છે તો સાસુને કે મમ્મી તમે બી આમ પહેરો. એટલે એમ પરિવર્તન આવતું જ હોય છે. પણ હવે આ દીકરીઓ લગ્ન નથી કરતી, એ વિચારવું છે કે દીકરીઓ કે છે ના, મને નથી ગમતું, મા બાપ કે નથી ગમતું, પણ ખરેખર દીકરી સમજ. બિલકુલ. લાલજીભાઈ, શું કહેશો છેલ્લે આ ચર્ચાના અંતે? આ સમસ્યા અતિ ગંભીર છે, કેમ કે આ તો એક વિસ્તારનો એનાલિસિસ આવ્યો છે અને આપણે વિસ્તારની વાત કરીએ છીએ. સમસ્યા આખા ગુજરાતમાં છે. શું કહેશો, જ્યારે આ સમસ્યા અત્યારે થઈ છે, લોકોને કઈ રીતે આ સમસ્યાનું સમાધાન આવશે? બેન, સામાજિક રીતે જ લાવવું જોઈએ. કારણ કે પરિવારની અંદર તમારી બધી વિચારણા થાય અને પરિવાર જ એવા ધાર્મિક વિચારો સાથે સાથે પરિવારને કેવી રીતે જોડવું. જો બધા આપણી દીકરા દીકરી માટેની વાત વિચારે કે દીકરો હોય તો એને ભણાવી ગણાવી અને બહુ મજબૂત કરવો જોઈએ, નિર્વ્યસની હોવો જોઈએ, અને દીકરી હોય તો એ પણ બધી રીતે તૈયાર હોવી જોઈએ કે આપણા માતા પિતા કે એ જગ્યાએ આપણે લગ્ન કરવા જોઈએ. જો આ બધી જ મુશ્કેલીઓ માટે જો બધા લોકો વિચારતા થાય, જાહેર સંમેલનો થાય, પરિવારમાં એકબીજા વચ્ચે સંવાદ થતો હોય, આ બધા કારણો ધીરે ધીરે તમે કરશો તો હું એવું માનું છું કે કોઈ દીકરો દીકરી લગ્ન કર્યા વગર બાકી નહીં રહે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર પન્નાજી, લાલજીભાઈ, આ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.